ટાટ પરીક્ષા 2024 માટે રિઝનિંગમાં તેનો ખૂબ અગત્યનો વિડીયો. રિઝનિંગમાં સમમિતિ એટલે કે સિમિત્રી આપણે જોવાના છે, જે સરખી આકૃતિઓ બને એની વાત કરવાના છે. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપીને સમજો. આપણે પ્રશ્નોની શરૂઆત કરી જોઈએ. વિષમ બાજુ ત્રિકોણમાં સમમિતિની રેખાની સંખ્યા કેટલી હોય? વિષમ બાજુ એટલે એક પણ બાજુ સરખી રહે. આ બાજુ 8 હોય, આ 5 હોય, આ 11 હોય, એટલે બધી બાજુઓ કેવી હોય? અલગ અલગ હોય. જો બધી બાજુ અલગ અલગ હોય તો એનો જવાબ આવશે 0. કેમ? તમે અહીંયાથી કરો તો પણ આ બંને આકૃતિ અલગ બને, તમે આમ કરો તો પણ આ બંને આકૃતિ અલગ બને. એટલે એક પણ આપણને આ જે સમમિતિની રેખા છે એ દેખાતી નથી. ત્યાર પછી બીજી આકૃતિ જોવા. અહીં લખેલું સમદ્વિ. સમદ્વિ એનો મતલબ ધારો કે આ 8 હોય તો આ 8 હોય અને આ ધારો કે 5 હોય. XYZ અહીંયા 9 હોય તો અહીંયા પણ 9 હોય, અહીંયા 10 હોય તો અહીંયા પણ 10 હોય. ટૂંકમાં બે તમારી બાજુઓ કેવી છે? સરખી છે. અને બીજી એક બાજુ છે આ કે અલગ છે. તો અહીંયાથી આપણે આ એક લાઈન દોરે છે આ, તો આ બંને આકૃતિ કેવી કહેવાય? સરખી કહેવાય. એટલે પરંતુ તમે જો અહીંયાથી આ રીતની દોરો તો આ જે છે બાજુ અને આ બાજુ અલગ અલગ છે, એટલે આકૃતિ સરખી બનવાની નથી. એટલે એક જ આ જે લાઈન છે એ એક જ લાઈન આપણે દોરી શકીએ. એટલે આપણો જવાબ શું આવશે? 1. એટલે આ પણ આપણા ખૂબ અગત્યનું છે, એટલે સમજજો. સમબાજુ. સમબાજુ એનો મતલબ 3 બાજુ સરખી. આ પણ 5, આ પણ 5 અને આ પણ 5, અથવા આ પણ 10, 10, 10. એટલે તમે આમ આકૃતિ દોરો તો પણ આ બંને બાજુ સરખી જ કહેવાય. તમે આ રીતના દોરો તો પણ આ બંને સરખી જ કહેવાય. અને તમે આમ દોરો તો પણ આ બધું સરખું જ કહેવાય. એટલે આપણો જવાબ આવશે 3. એટલે આપણે શું જોવાનું છે? વિષમ હોય તો એક પણ નહીં, સમદ્વિ બાજુ હોય તો 1, વિષમમાં 0, સમદ્વિ બાજુમાં 1 અને સમ બાજુમાં 3. આવું આપણે યાદ રાખીશું. આગળ ચાલીએ. લંબચોરસમાં સમમિતિની રેખાની કેટલી સંખ્યા હોય? તો લંબચોરસ તમે આ છે એમાં આ રીતની દોરો તો પણ આ બે આકૃતિ કેવી બને? સરખી બને. અને આ રીતની લાઈન દોરો તો પણ આ બે આકૃતિ કેવી બને? સરખી બને. એટલે આપણી આકૃતિ આવવાની કેટલી છે? 2. 2 લાઈન આપણે દોરી શકીએ. કઈ કઈ 2 લાઈન દોરી શકીએ? ફરીથી એકવાર જોઈ લે. જો એક લાઈન ઊભી દોરી શકીએ. આ ઊભી લાઈન તમે દોરો એક આ રીતની, એટલે 2 બોક્સ બની ગયા. અત્યારે આડી નથી એવું સમજવાનું. એટલે 2 બોક્સ બની ગયા. અને જો તમારે આ રીતની આપેલી હોય અને તમે આરી લાઈન દોરો તો પણ 2 બોક્સ સીધા સરખા બની જાય. એટલે આપણો જવાબ કેટલો આવશે? 2. આ રીતે આપણે એકદમ સરળતાથી યાદ રાખી શકીએ એમ છે. પતંગ છે. પતંગ આકારમાં સમમિતિની રેખા કેટલી હોય? તો એક જ હોય. કેમ? આ એક દોરે લાઈન એટલે આ લાઈન અને આ બાજુ સરખી દે. હવે સમજો કે આમ દોરવા જાય તો આ ત્રિકોણ બની જાય અને આ મોટો ત્રિકોણ બની જાય. એટલે બંને ત્રિકોણ બને ખરા, એક પણ એક મોટો ને એક નાનો. એટલે 2 નહીં કહેવાય, ફક્ત ને ફક્ત કેટલી કહેવાય? એક જ કહેવાય. એટલે એક જ આકૃતિ સરખી બનવાની છે. વર્તુળમાં. આ વર્તુળમાં તો ગમે તેટલી રેખા દોરી શકાય. આમ દોરો તો 2 ભાગ સરખા, આમ દોરો તો આ 2 ભાગ સરખા. ધારો કે કોઈ બી રીતે તમે દોરો. જો XYZ આપણે આ કાઢી નાખીને પછી દોરીએ. ધારો કે તમારે આમ દોરવું છે તો પણ આ 2 ભાગ સરખા કરે. ધારો કે તમારું આવું હોય ને આ દોરે તો પણ 2 ભાગ સરખા કહેવાય. આ રીતના દોરે તો પણ 2 ભાગ સરખા કહેવાય. આ ઉપરથી દોરે તો પણ 2 ભાગ સરખા કહેવાય. આ રીતનું દોરે તો પણ 2 ભાગ સરખા કહેવાય. ટૂંકમાં તમે ગમે ત્યારે કેન્દ્રમાંથી દોરો એટલે બધા જ ભાગ કેવા બને? સરખા. એટલે આપણો જવાબ આવશે અનંત. શું જવાબ આવશે? અનંત. આગળ ચાલીએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ કેટલા અક્ષરો એક સમમિતિ રેખા બનાવે? જો એ છે તો એમાંથી આમ લાઈન દોરો એટલે એના 2 ભાગ સરખા બને. આ બાજુ બી પણ ને આ બાજુ પણ બને. બીમાંથી આમ કરો એટલે બીના 2 ભાગ બી કેવા બને? સરખા બને. સીમાં દોરો તો પણ 2 સરખા બને. ડીમાં દોરો તો પણ 2 સરખા બને. ઈમાં પણ 2 સરખા બને. કેમાં પણ 2 સરખા બને. એમમાં આ રીતે દોરો ઊભી તો આ બાજુનો ભાગ સરખો બને. ટીમાં આ રીતના દોરો તો બંને બાજુ સરખું બને. યુમાં દોરો તો પણ બંને સરખું બને. વીમાં બંને સરખું બને. ડબલ્યુમાં બંને સરખું બને. અને વાયમાં પણ બંને સરખું બને. સમજો કે XYZ અહીંયા કોઈ નથી આપેલું F, તો એફની અંદર તમે કેવી રીતના દોરવાના? એફની અંદર તમે આડી લાઈન દોરો તો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ અલગ આવી ગયો. જીની અંદર તમે દોરો તો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ અલગ આવી ગયો. તો પીની અંદર દોરો તો પીની અંદર ઉપરનો ભાગ ને નીચેનો ભાગ અલગ આવી ગયો. પીની અંદર ઊભું દોરો તો આ લાઈન ને આ લાઈન અલગ આવી ગઈ. એટલે બધામાં એક એક લાઈન એવા કેટલા અક્ષર છે? તો એવા 1, 2, 3, 4, 5, 6 અને 6 ને 6 કેટલા જવાબ આવશે? 12. એટલે આ 12 અક્ષરો છે. કયા કયા છે એકવાર જોઈ લેજો જેથી કામ લાગે. હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ કેટલા અક્ષરોમાં 2 સમમિતિ રેખા? જો એચમાં ઊભી લાઈન દોરે ને આમ તો પણ આ બંને ભાગ સરખા બને. અને એચમાં આડી લાઈન કરે તો પણ આ બંને ભાગ કેવા બને? સરખા. એટલે એચમાં 2 બને એવું કહેવાય. આઈમાં ઊભું કરો તો પણ આ 2 ભાગ કરી ગયા અને આઈમાં આડું કરો તો પણ 2. હવે એલમાં કરો તો આડું કરો તો 2 નહીં થાય અને ઊભું કરો તો પણ 2 અલગ અલગ થાય.
એક્સમાં કરો તો પણ સરખું બની જાય અને એક્સમાં આમ કરો તો પણ એટલે જે બે ભાગ પર એવા કેટલા છે 3 છે. કયા કયા? એચ આઈ અને એક્સ. મેં તો યાદ રાખવાનું હિક્સ. હું યાદ રાખવાનું હિક્સ HIX. અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ કેટલા અક્ષરોને અરીસામાં જોતા તે સમાન દેખાય? એટલે એ જેવો જ દેખાય. આ તો ખાલી એક એક્ઝામ્પલ તમને આપેલું છે. એવા નીચે આપેલા જો એચ આઈને એવું કહો તો આઈ કાચમાં સરખો દેખાય, એમ પણ એવો જ દેખાય, ઓ તો એવો ને એવો દેખાય, TUVWXY. એટલે કુલ 11 જેટલા અક્ષરો છે જે તમે અરીસામાં જુઓ ને તો પણ કેવા દેખાય? સરખા જ દેખાય. જેવા છે એવા ને એવા જ દેખાય. અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ કેટલા અક્ષરોનું પાણીમાં પ્રતિબિંબ સમાન દેખાય? પાણીમાં કેવા સરખા? ડી જેવો છે એવો જ પાણીમાં દેખાય, સી જેવો છે એવો જ પાણીમાં દેખાય, ડી જેવો છે એવો જ દેખાય, EHIKO ને એક્સ આટલા પાણીમાં સેમ દેખાય. એટલે જો તમને પૂછે કે અરીસામાં કેટલા તો 11, પાણીમાં કેટલા તો 9. હવે અરીસા અને પાણી બંનેમાં સમાન દેખાય એવા પણ આવે. જોઈએ આપણે જો કેટલા મૂળાક્ષરો અરીસા અને પાણી બંનેમાં સમાન દેખાય. તો આ મિરરમાં આવે એવા HIOX અને પાણીમાં આવે HIOX. એટલે કાચ અને પાણી એટલે કે અરીસો અને પાણી બંનેમાં સરખા દેખાય એવા કેટલા છે? 4. જે ઉપર પણ સરખા દેખાય અને નીચે પણ સરખા દેખાય. કેવી રીતના જો આપણે ખબર પડે? જોઈએ અરીસામાં કેટલા છે? તો અરીસામાં દેખાય એવા જો અહીંયા છે HIX ને O. HIOX અહીંયા પણ છે, HIOX ક્યાં? અરીસામાં પણ છે, અને HIOX એ પાણીમાં પણ છે. એટલે 4 અક્ષરો એવા છે જે બંનેની અંદર આવે. યાદ શું રાખવાનું? અરીસામાં 11, પાણીમાં 9 અને બંનેમાં 4. 11, 9, 4. આગળ નીચે આપેલ આકૃતિમાં પરિભ્રમણની સમમિતિનો ક્રમ કયો? તો પરિભ્રમણની સંમતિનો ક્રમ કયો આવે? 1, 2, 3 આ બધું ઓળખું જ છે. એટલે જવાબ કેટલા આવશે? 4 આવશે. પરિભ્રમણની સંમતિના કેટલો છે? 4 જવાબો આપણો આવશે. કે 4 બાજુ છે અને 4 સરખી છે. અહીંયા આ આકૃતિમાં પરિભ્રમણીય સંમતિનો ક્રમ કેટલો? તો 80નો ખૂણો આપેલો છે. એટલે આ 80 તો આ 80 આવી ગયા. તો આ 80 નહીં આવે, પણ આ 90 ને આ 90 તો 4 થઈ ગયા. તો હવે 80 આવે 160. એટલે આ 100 ને આ 100 કહેવાય, કેમ કે કુલ 360. ઓકે, એટલે આ એક બન્યું અને આ એક બન્યું એટલે કેટલા? 2. જ્યારે પેલામાં બધા 90, 90, 90 એટલે 4 બને. કેવી રીતના જો આ રીતના અહીંયા પણ 90 બને, અહીંયા પણ 90 બને, અહીંયા પણ 90 બને, 90 સરખું બને એટલે 4. અને આમાં સરખું 2 જ બને, 80 અને 100. આગળ એટલે અહીંયા આપણા બધા જ પ્રશ્નો પૂરા થયા. ખૂબ અગત્યના પ્રશ્નો હતા. તમને વિડીયો ગમ્યો હશે. આ રિઝનિંગમાં તેનો ખૂબ અગત્યનો વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો, એટલે કે શેર કરજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. આપણે ફેસબુકમાં પણ છે, ઇન્સ્ટાગ્રામ પર પણ છે અને યુટ્યુબમાં તો તમે એ વિડીયો જોઈ જ રહ્યા છો, જેથી કરીને તમે આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.